ભૂજાળી જેને ચામુંડા કહેવાય બાપ હે અને દુનિયાની મારી પાસે એને ચામુંડ જેવી માં મળી હોય ને બાપ સાહેબ આપણે બધાય માને માનતા હોય પણ આપણા મઠ મંદિરની મારી પાસે બેઠેલી ભગવતીને એક મુખ હોય પણ જેના અહોભાગ્ય કહેવાય કે જેને બે મોઢા વાળી માં મળી હોય ચામુંડા મારી બે મોઢા વાળી માં એવી પેલા રજવાડાની મારી પાસે કોઈ દરબારના રાજ હતા, કોઈ રાજપૂતોના રાજ હતા. પણ એક દિવસ ચોટીલાની માલપા મારી ભગવતી ચામુંડાએ દિવસ ઉગ્યો ને દિવસ હાથમાં છે ને 24 નો ધણી બનાવ્યો બાપ. કાઠી દરબાર સોમલા ખાતરનો રાજ હાલે. પણ દરબાર કેવો નિમાધારી દરબાર કે દિવસ ઉગે અને સાહેબ ઢોલિયાની ઉપરથી ધરતીની માથે પગ મેકવો હોય ને તો મારી ચામુંડાની દોઢ જારી ન પડે ત્યાં સુધી ઢોલિયાની ઉપરથી હેઠે પગ ન મેકે બાપ. દિવસ ઉગે અને સાહેબ ઢોલિયા ઉપરથી ધરતી માથે પગ મેકવો હોય તો મારી ચામુંડાની દોઢ જારી ન થાય ત્યાં સુધી ધરતી ઉપર પગ ન મેકે બાપ. પાછા પોતે નિમાધારી છે કે દિવસ ઉગે પેલા ચોટીલાના ડુંગર ઉપર ચડી 108 દીવા અને 108 માળા મારી ભગવતી ચામુંડાની ન થાય ત્યાં સુધી સાહેબ જીભાનની માથે એક પાણીનું ટીપું ન મેકે. આવી રીતે ચોટીલાની માલપા પોતાનું રાજ તપે છે પણ એક દી મારી ભગવતી ચામુંડાને કઈક વાત રાખવી છે અને મારી ભગવતી ચામુંડાને કઈક વાત વધારવી છે. પંસાલની ધીંગી ધરતી એ ચોટીલા પ્રંગણાની માથે દુકાળ સપાઈ ગયો. એવો મયલ કાળ પડ્યો કે ગાયું મકોડા ભરખવા માંડી ગઈ અને જન્મ દેનારી જનેતા પોતાના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે બાળકને ખાઈ જાય. ખાવા ખોરી જારે મળે નહીં, પીવા કોઈને પાણી ન મળે. પછી સાહેબ એ 24 ના માણસો ભેગા થઈ અને ચોટીલાના દરબારગઢની હજી ડેલી ઉઘડે ન ઉઘડે એ પેલા ડેલીની માથે 24 ના માણસો આમ લાઈન થઈ ગઈ. પણ જેવા દરબારગઢનો આમ દરવાજો ઉઘડ્યો, કાઠી દરબાર સોમલો ખાતર ગાદીની માથે આવ્યા ને ત્યાં તો ચોટીલા 24 નું માણસો હૈયે હૈયું દળાવ્યા. કોઈના હાથની માલપા થાળી, કોઈના હાથમાં તાહળી, કોઈના હાથમાં કથરોટ, કોઈના હાથમાં નાના નાના વાટકા છે. જેવા ગાદીની માથે સોમલો ખાચર આવ્યા ને એક અરે 24 ના માણસો એટલું બોલ્યા કે દરબાર મહારાજ અમારા ઘરની માલપા તો ખાવા ખોરી જારી નથી રહી. મહારાજ તું અમારો અંડાતાર છો બાપ. અમારા નાના નાના છોકરાએ 3 દિવસથી રોટલાના ટાઢા ઘઉંના બટકા નથી ભાડ્યા. સાહેબ માનો શું કરે, માં શું ન કરે એ વાત ઉપર ધ્યાન આપજો. માનો વિશ્વાસ હોવો જોઈએ. પછી રાજપૂત હોય કે દરબાર હોય અને એ સમયમાં કઈક રજવાડા તપતા ને બાપ કોઈ પણ ભગવતીઓના ભેટા થઈ ગયેલા હતા. જોજો દરબાર 3 દિવસના વાળા વાઈ ગયા. અમારા નાના નાના છોકરાએ ટાટા ગુના રોટલાના બટકા નથી ભાડ્યા. તો અમારો અન્નદાતાર છો, અમારા માટે કઈક કણુકો અમારા બાળકો ખાય એવું કઈક બંદોબસ્ત કરી દે બાપ. દરબારગઢની ડેલીએ ઉભા રહી અને સોમલા ખાચર કાઠી દરબારે આમ નજર કરીને માણાનું હૈયે હૈયું દળાય બાપ. દરબારના મોઢાની માલપાથી કઈ જવાબ ન નીકળ્યો એટલે છેલ્લે રહી હતી એટલું કીધું દરબાર
અમારા ઘરમાં તો અનાજ ખૂટી ગયું છે, પણ એ કાઠી દરબાર સોમલા ખાચર, તારા રજવાડાના કોઠારમાં જો અનાજ ખૂટી ગયું હોય ને તો અમારા વાસણની માલપા એક એક ટીપું ઝેર દઈ દે, અમે ઝેર પીને અમારે દિવસને પૂરા કરી નાખીએ. આજ સુધી તારા રજવાડાની માલપા ખાઈ પીને અમે આનંદ કર્યો છે ને, તારા રજવાડાને મેકીને અમે ક્યાંય નહીં જઈએ. તારા કોઠારની માલપા જો રજવાડાની માલપા અનાજ ખૂટી ગયો તો એક એક ટીપું ઝેર દઈ દે, ઝેર પીને અમે મરી જાવી. અને સાહેબ, રાજા ગમે એટલો હોય ને, ગમે એવડો રાજા હોય, રૈયત સુખી હોય એનો રાજા સુખી હોય. જેની રૈયત દુખી હોય એની પ્રજા એનો રાજા દુખી હોય. સાહેબ, રજવાડામાં અનાજ ન હોય તો એક એક ટીપું ઝેર દઈ દે, આટલો જ આ શબ્દ સાંભળ્યો ને, બે આંખોને બંધ કરી અને ચોટીલાના ભૂખરા ડુંગરની માથે બેઠેલી મારી વીસ ભૂજાળી ચામુંડાને યાદ કરી કે માં, મારી ચામુંડ દેવ મળી, તારે મને આવા દિવસો દેખાડવા હતા ને, તો માં આ 24 નું ફટાફાનું તારે મને નતું હોપવું. મારી દુનિયા એમ કે હું 24 નો ધણી છું, પણ હું તો મનથી એવું માનું છું કે હું 24 નો એક પટાદાર છું. 24 ગામડાનું તે મને ફટાફાનું હોપ્યું છે. અને સાહેબ, બે આંખોને બંધ કરી અને સોમલા ખાચરની આંખની માલપાથી નીકળતું આહુડું દાટીએ ને દાટીએથી ધરતી ઉપર પડે ને, ઈ પેલા ચોટીલાના ડુંગરની માથેથી પીળી પાંખની ભમરી બની અને મારી ચામુંડા ડુંગર ઉપરથી ઉડી. ક્યાં જાય? સોમલો ખાચર ડેલીની માથે ઉભા હતા, આંખમાંથી આહુડું હજી ધરતી ઉપર પડે ન પડે ઈ પેલા કાઠી દરબારના જમણા ખંભાની માથે મારી 20 ભૂજાળી ચામુંડા આવીને બેહી ગઈ. દરબાર રોજ નહીં બાપ, જેનું બાવડું મેં 20 ભૂજાળી ચામુંડાએ હોંપ્યું હોય ને, મને હોંપ્યું હોય ને તે, અને જેનું બાવડું મેં ચામુંડાએ પકડ્યું હોય ને બાપ, એને જો કમો તે મરવા દઉં તો તું ભૂખરા ડુંગર વાળી ચામુંડા ન હોય. રવા દે રોજ નહીં બાપ. અને તેથી ઈ ભમરીના રૂપે માં ભગવતી ચામુંડા જમણા ખંભાની માથે બેઠા, એની સામે આમ નજર કરીને એટલું કીધું કે મારી રોવું નહીં તો શું કરું બાપ. મારી 24 ની રૈયત એમ કે એક એક ટીપું ઝેર નાખી દે, મારી પ્રજાને હું ઝેર કઈ રીતે પાઈ શકું. અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા કે દરબાર સાંભળ, તારા રજવાડાની માલમાં કેટલું અનાજ છે કે મારી એક કોઠાર ભર્યો છે, અને મારી એક કોઠારથી કદાચ 5 ગામની રૈયતને હું પૂરું પાડી ગયું, પણ આ 24 ની રૈયત છે. અને તેથી મારી ભગવતી ચામુંડાએ એટલું કીધું કે દરબાર સાંભળ, હાથની માલપા ટોયું લઈ અનાજને જે માપવાનું ટોયું આવે, કોઠારનો દરવાજો અમુક ખાલી ઢાંકણું, અને ઢીસણ વાળીને મારી ચામુંડના નામનો એક દીવો 3 અગરબત્તી કોઠારના કાંઠાની માથે કરી અને ઢીસણ વાળીને બેહી જા અને માણસની આમ લાઈન કરી દે. કોઈને હવા ટોયું ન આપીશ, કોઈને પોણું ટોયું ન આપીશ, પણ એક એક ટોયું માણસ દીઠ જય ચામુંડા બોલતો જા. અને માણસ દીઠ એક એક ટોયું અનાજ આપ. એક 24 નહીં, પણ ફરતી કદાચ 50 રજવાડાની 24 આવે, અને જો તારા કોઠારમાં એક દાણો ઓછો થવા દઉં તું ચોટીલાની ચામુંડા લઈ જા. જવાબ દિવસ ઉગે અને દિવસ હાથમાં ગમે એટલું માણસ આવે, એક એક ટોયું મંડી જા ઝાર ભરીને દેવા.
અને જો તારા કોઠારની માલમાં એક દાણો ઘટવા દઉં ને તો મને સામુન ને તણી તાજમ નો ભરતો જા. માણસની લાઈન કરી દીધી બાપ. કોઠારનું ઢાંકણું ખોલી એક મારી ભગવતી ચામુંડાનો દીવો ત્રણ અગરબત્તી ખોડી અને કાઠી દરબાર મંડી ગયો. મારી ભગવતી ચામુંડનું નામ લઈને એક એક ટોયું માંડ્યો અનાજ દેવા. 24 ની રયત અનાજ લઈને પોતપોતાના ઘરે વહી ગઈ. અને એ સમયની માલિપા સાહેબ આજનું જે બાયડ ગામ અમદાવાદની માથે બાયડ રહ્યું, બાયડની માલિપા સાહેબ ભીખા લુહારની દીકરીને કારણ વળગેલું. પણ કેવું કારણ કે દુનિયાના વૈદ, ડોક્ટર, હકીમ, જોહાત્રી, ભુવા, ભક્તો બધાય આવીને વિયા ગયેલા. કોઈથી કારણ ન નીકળ્યું એટલે ભીખા લુહારે એક ફરમાન ઇનામ બહાર પાડ્યું કે કોઈ મારી દીકરીને જો કારણ કાઢી દે ને તો રાણી સિક્કાના રૂપિયા એ મોઢે માગે એટલા આપું. અને સાહેબ 25 વર્ષની દીકરી ફળિયાની માલિપા લીમડાની ડાળની માથે નગ્ન થઈને બેઠેલી. અને આ વાત હાલતી 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 ફરતી ફરતી ઠેઠ ચોટીલાની માલિપા કાઠી દરબાર સોમલા ખાચરના કાને વાત પડી. અને તેથી કાઠી દરબાર સોમલા ખાચરને એમ થયું કે અત્યારે કાળ સપાઈ ગયો છે. લાઈવ મારી ભગવતી ચામુંડાને પૂછું, અને જો મારી ચામુંડા રજા આપે ને તો મારી ભૂખરા ડુંગર વાળીને મારા ભાલાની માથે બેહારી અને બાયડની માલિપા દીકરીને કારણ કાઢવા જાવું છે. રાત વીતીન દિવસ ઉગ્યો એટલે ચોટીલાના ડુંગરની માથે જઈ અને દિવસ ઉગે પહેલા 108 દીવાને 108 માળા કરી ડોકની માલિપાથી માળા કાઢી અને મારી ભગવતી ચામુંડના 2 મુખની સામે નજર કરી અને માતાજી ચામુંડાને કીધું કે માં જો આ 1.5 દે મને રજા દે ને તો બાયડની માલિપા 25 વર્ષની દીકરી હવા મહિનાથી શરીરની માથે એક વેત લુગડું નથી, નગ્ન દેહ લીમડાની ડાળને પકડીને બેઠી છે ને એ કારણને કાઢવા જાઉં છું. મારી ચામુંડા શું કહેશ બાપ? પણ સાહેબ 1 હુકમ 2 અને 3 હુકમ પૂરા થઈ ગયા. મારી ભગવતી ચામુંડાએ કઈ જવાબ ન આપ્યો ને એટલે સાહેબ દરબારને એમ થઈ ગયું કે હવે મારી ભક્તિમાં કઈક ભૂલ લાગે છે. ઉભા થઈ અને પોતાની ભેટની માલિપા સોનાની મૂઠ વાળી કટાર હતી ઝડપ દઈને આમ બહાર કાઢી અને માના મુખની સામે આમ નજર કરીને કીધું કે બસ માં માડી કાં તો આજ સોમલા ખાચરની ભક્તિમાં ભૂલ્યું હોય હે નકર માડી દીવ ઉગે ને હાથ મેં તો 3 વાર મારા રજવાડામાં આવીને મને જવાબ દેતી હોય ને આજે આવા સમયે જવાબ નો આપ. જય ચામુંડા કરીને પોતાના ઉદરમાં કટાર મારવા જાય ને બાપ ત્યાં મૂર્તિની માલિપાથી મારી ચામુંડા બોલી, દરબાર સાંભળ બાપ, કારણને કાઢવા જવું છે ને? હામાં તો સાંભળ દરબાર, દીકરીને કારણ કાઢવા માટે જેટલા ભુવાન ભક્તો સાધુ સંત ને ફકીર ને ગયા ને એ રાણી સિક્કાના રૂપિયાની લાલચી ગયા હતા. પણ સાંભળ મારા દરબાર, જા હું ચામુંડા કદાચ તારા ભાલાની માથે બેહીને ઠેઠ ગુજરાતની માલિપા બાયડ સુધી આવું પણ તારી ને મારી એક શરત છે બાપ. તારા ઘોડાનો ડાબલો બાયડ ગામના સીમાડાની માલિપા પડે ને પછી 1 દી રોકા કે 2 દી રોકા. રાણી સિક્કાનો રૂપિયો તો ન લેવાય પણ બાયડના સીમાડામાં પગ મેક પછી જો પાણીનું ટીપું ન પીને તો હું ચામુંડા કારણ કાઢી નાખું બા. રાણીએ રાણા નીપજે ને દાસીએ સંપત ન હોય
શીશે ગમે એટલા શોકડા એ ઓલા રૂત રે વગરના ફળનો હો પણ સાહેબ કવિની કલ્પના બહુ મોટી છે. બાપુ રાણીએ રાણા નીપજે દાસીએ સંપત ન હોય, માળી શીશે સોકડા એમ રત વગેરેના ફળ ન હોય. જ્યાં લક્ષ્મી રહી ને બાપ એ તો રાજા મહારાજાની સાથિયેથી છૂટે. દરબાર હોય રાજપૂત હોય લાખોનો પાલનહાર હોય ને બાપ એ આને આમ ઘા કરી શકે. પણ જેને જનૂન રૂવાડે રૂવાડે ચડી ગયું ને તેથી એટલું કીધું કે માં કદાચ જો એ દીકરીને કારણ મારી ચામુંડા તું કાઢી દે ને તો જા માડી હું તારી હારે વર્ષને બંધાવશું. રાણી સિકાના 1 રૂપિયાની લાલચ નહીં રાખું, પણ 1 દી 2 દી 3 દી કદાચ પાણી વગરનો હું ત્યાં રોકાવું મરી જાઉં ને તો તારા નામ માથે મરી જાય. પણ હાલ મારી ચામુંડા દીકરીને કારણ કાઢવું છે બાપ. ઘોડાની માથે બેઠા બેઠા આમ ભાલો લાંબો કર્યો ને બાપ. કાળીદેવ ચકલી બનીને મારી ભગવતી ચામુંડા પોતાના ભાલાની માથે બેસી ગઈ. પણ સાહેબ માં ભગવતીનું નામ લઈ અને ગેલુડી ગુજરાતની સામે બાગડદમ 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 પોતાના આંસુઓને હાંકી મેક્યો. ક્યાં જાય? બાયડ ગામના સીમાડાની માથે જે આંસુઓ પહોંચ્યો ને ત્યાં મારી ભગવતી ચામુંડા એવી પ્રેરણા કરી કે લાઈવ લાઈવ એને હું જોઈ તો લઉં મારી માથે એને કેટલોક ભરોસો છે. 80 વર્ષના ડોસી બની કાંખની માલિપા પાણીની બતક રહી ગઈ છે, એક હાથમાં પાણીનું કુયડું રહી ગયું છે અને કેળાના કાંઠાની માથે મારી ચામુંડામાં આગળ ઉતર્યા. બરોબર નજીક જે આંસુ આવ્યો ને ત્યાં મારી ભગવતીએ હું સ્વાદ કર્યો. એ બાપ ઉભો રે ઉભો રે ઉભો રે. ઝડપ દઈને લગામ ખેંચી તરજાળ તડકો છે, બપોરના 12 નો સમય થયો છે. મારી ભગવતી ચામુંડાએ આમ નજર કરીને એટલું કીધું કે બાપ તારા પહેરવેશ ઉપરથી તો તું કોઈ પંસાળનો માણા હોય એવું લાગે છે કે આમાં. અને કાકા એ વખતે પહેરવેશ ઉપર વર્તાઈ જતા ગોહિલવાડીના છે, પંસાળના છે, હાલારના છે, કાઠિયાવાડીના છે. આમાં ઠેઠ પંસાળની ધીંગી ધરતી ચોટીલાની માલિપાથી આવું છું કે તો આમ ક્યાં જવું છે કે મારી બાયડની માલિપા જવું છે કે આ હામું ગામ રહ્યું. પણ બાપા તારા કપાળની માથે પરસેવાના બિંદુ થઈ ગયા છે એટલે થોડુંક પાણી પીતો જા. બતકની માલિપાથી આમ પાણીનું કુયડું ભરીને હાથમાં દીધું ને બાપ. કાઠી દરબાર હજી આમ હોઠે પાણીને આમ કુયડું અડાડવા જાય ત્યાં એને વાત યાદ આવી. મારી ચામુંડાએ મને ના પાડી છે. દરબાર જોઈ દીકરીને કારણ કાઢવું હોય રાણી સિકાનો રૂપિયો ન લેવાય, પણ એ ગામના સીમાડામાં પગ મેક પછી પાણીનું ટીપું ન પીવાય તોય કારણ વ્યૂ જાય બાપ. એટલે પાણીની અંજળી આ માથે ચડાવી અને ભગવતીને પાણીની કુડ પાછી આપી દીધી. કેમ બાપ પાણી ન પીધું? મારી મને માફ કરજો, મારી ચામુંડાની હારે હું વસને બંધાઈને આવ્યો છું. જો આ ગામના સીમાડાની માલિપા મેં પગ મેક્યો પાણીનું ટીપું પીવું ને તો એ દીકરીને કારણ મારી ચામુંડા નો કાઢે બાપ. પણ સાહેબ વાત કરતા વાર લાગે. બાયડ ગામના ઝાપાની માલી પાસે અશ્વાની ઉપરથી હેઠે ઉતરી અને ગામના ઝાપે બેઠેલા આવા વડીલોને એટલું પૂછ્યું કે ભાઈ ભીખા લુહારની ડેલી
ગામના ઝાપામાં બેઠેલા માણસો એટલું કીધું કે આ ઊભી બજારમાં જે માણસના ટોળા આવેલા છે ને એની પાછળ વ્યા જાવ. જે ડેલીમાં માણસો જાય એ ડેલી ભીખા લુહારની છે. કે આટલું બધું માણા? હા ભાઈ, એની દીકરીને કારણ વળગ્યું છે. અને હવા મહિનો વીતી ગયો, નગ્ન થઈને 25 વર્ષની દીકરી લીમડાની ડાળની માથે બેઠી છે. એને જોવા માટે આ બધા માણસો જાય છે. એક હાથમાં ભાલો, એક હાથમાં ઘોડાની લગામ, ધીમે 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 ઘોડાને દોરી. જે ડેલીમાં માણસો જાતા એ ડેલીએ જઈ અશ્વને ઉભો રાખી દિવાલે ભાલાને ટેકાવી અને સાહેબ ફળિયાની માલપા પગ મેક્યો, લીમડાની ડાળ માથે આમ નજર કરીને એ સોમલા ખાચર કાઠી દરબારની આંખોને આડવામાં હાથ દેવાઈ ગયો. એ માં, દીકરી તો એક અમારા દરબાર રાજપૂતો માટે, એ અમારી રૈયત તો એક અમારી દીકરીઓ ગણાય બાપ. હે માં, આવા રૂપને તારે મને દેખાડવા હતા ને પહેલા તારે મારી આંખો ફોડી નાખવી હતી માં. આ સાહેબ વગડાની માલિપા પહેલા દીકરીઓને ભીડ પડતી હતી ને ત્યારે દરબાર રાજપૂતોની ઓછું એમ નામ દીકરીઓ નથી લીધી સાહેબ. હે, અને ઈ પાળિયા એને દુનિયા સલામ ભરે છે. મરી જાય છેલ્લા શ્વાસ હોય ને ત્યાં સુધી દરબાર કે રાજપૂત દીકરીઓની માથે કદાચ દુશ્મનનો હાથ ન પોગવા દે સાહેબ. હા, ઈ પાળિયાને સિંદૂર ચાપા ચડે છે ત્યારે બે આંખોને બંધ કરીને એટલું કીધું કે હે માં, આવા રૂપને તારે મને દેખાડવો તો અહીં સુધી નતો, મને વચ્ચે ગમે ને પછાડીને મારી નાખવો હતો. અને સાહેબ બે આંખો બંધ કરીને આંખોના ખૂણા ભીના થયા ને ત્યાં કાનની માલિપા ગેબી અવાજ મારી ચામુંડાએ જમણા કાનમાં કર્યો, દરબાર હા બળ બાપ, એ દીકરીને કારણ કાઢવું છે ને કે હામાં હવે કોઈને કાંઈ પૂછતો નહીં. બે આંખોને ખોલી અને ભીખા લુહારની ઓસરી જે ઊંચા પડથારની રહીને 3 પગથિયા ચડીને પાણી યારે જઈ અને એક પાણીનો લોટો ભરતો હોય. પાણીનો લોટો ભરીને લીમડાના થડે ઉભો રહી મારી ચામુંડનું નામ લઈને જમણા હાથમાં પાણીની અંદળી ભરી અને દીકરી જે ડાળ માથે બેઠી ને એની સામે આમ કરીને આમ પાણી ઉડાડ. જાજુ નહીં, તારા હાથમાંથી પાણી છૂટે એમાંથી એક ટીપું પાણી દીકરીના દેહની માથે અડી જાય અને જો લીમડાની ડાળ ઉપરથી કારણને પછાડીને હેઠી મોલાવો તારી ચામુંડ આવે. કાઠી દરબાર પાણીયાને જઈ અને પાણીનો લોટો ભરી અને લીમડાના થડે ઉભા રહી બે આંખોને બંધ કરી જમણા હાથમાં પાણીની આંજળી લઈ જાય ચામુંડા કરીને પાણી ઉડાડ્યું. બાપ, હવા મહિના વીતી ગયેલો સાહેબ, ભૂખીને તરસી 25 વર્ષની દીકરી, શરીર માથે એક વેત કપડું નહીં, પાણીનું ખાલી એક ટીપું શરીર માથે પડ્યું ને ત્યાં હાથમાંથી પકડેલી ડાળ મેકાઈ ગઈ, ઠાડાક દઈને ધરતીની માથે પડી. માથે બાંધેલી પાઘડી હતી ને એ દરબારે પાઘડીને ખોલી અને માથે વસ્ત્ર ઓઢાડી દીધું. માણસો તલીન થઈ ગયા છે. વસ્ત્ર પાઘડી માથે ઓઢાડી દીકરીને ઊભી કરી ત્યાં તો દીકરીના મોઢાની માલપાથી ખાડ 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 દાંત મંડી ગઈ કાઢવા. દીકરી બોલી, દરબાર આજે 1 રૂપિયાની આશા વગર તું તારી દેવને લઈને અહીં સુધી આવ્યો છો ને? અત્યાર સુધી જેટલા આવ્યા હતા ને એ રૂપિયાની આશાએ આવ્યા હતા, પણ દરબાર હવે તારી ચામુંડાને તું તારા ભાલાની માથે લઈને અહીં સુધી આવ્યો છો ને? લાય મારું ખાતું મને કોણ આપશે? હમણાં દીકરીનું કાઠું છોડીને નીકળી જાવ. ત્યારે કાઠી દરબાર સોમલા ખાચરે એટલું કીધું, પહેલા તારી ઓળખાણ તો દે, તું કોણ છો? દરબાર મારી ઓળખાણ દઉં, મારું ખાતું કોણ આપશે? કે તારું ખાતું કોઈ નહીં, હું સોમલો ખાચર આપી દઈશ, તારી ઓળખાણ બોલ. હા સાહેબ, આમાં કઈક ભોગઈ દેવા પડે છે. માણા એમ કે ભાઈ ફલાણા માતાજીના ભૂ આવે એમ ચપટી વગાડે ને કારણ વહી જાય, પણ એ કઈક ભગવતીને સામે રહેતા હોય એમ. દરબાર લાઈવ હવા રૂપિયો રાણી સિકાનો, પણ તું કોણ છો? ઈ તો કે દરબાર સાંભળ, આ ભીખા લુહારની દીકરી બપોરના 12 નો સમય થાય અને બાયડ ગામના ઝાપાની માલિપા જે ગાંડો બાવળ છે ને એ બાવળની નીચે
ગાયોનું ધણ બેહે છે, હુંડો લઈને છાણ ભેગું કરવા માટે દરરોજ આવે છે. ગામના જાપે આ દીકરી અને બાવળના થડે હું વેડવા વાઘરીની માતા દગાવડી બેઠી છું. બાપ મારો દગાવડીનો હવા રૂપિયો ચોરીના દીકરી વાપરીને ખાઈ ગઈ. હવા રૂપિયાની ઉઘરાણી હું માતા દગાવડી લાઈવ દરબાર હવા રૂપિયો. અને સાહેબ એ સમયમાં આવા કપડાય નતા ને આવા ખીચાય નતા. કેડેથી વાહળી છોડીને માલપાથી હવા રૂપિયો તડપ દઈને હાથમાં મેક્યો. લેમાં તું જો માતા દગાવડી હોય તો લે હવા રૂપિયો નીકળી જા મારી. હવા રૂપિયો હાથમાં લઈ મુઠ્ઠી વાળીને દીકરી ડેલીની માલપાથી દોડીને બજારમાં પડી ગઈ. દીકરી ભાનમાં આવી ગઈ. ઓરડાની માલ પાસે વસ્ત્ર પહેરી અને આવીને દરબારના પગમાં લાકડી પડે એમ પડીને બે હાથે દીકરીને ઊભી કરી અને દરબારે બે હાથ જોડીને કીધું, બેટા દીકરી તારે પગે લાગવું હોય ને તો અહીંથી આથમણી ધરતીની માથે ચોટીલાના ભૂખરા ડુંગરે મારી ચામુંડા બેઠી છે એને લાગી લે બાપ. દીકરી મારી ચામુંડાને પગે લાગી. હું તો કાળા માથાનો માનવી છું. હે મારી દેવનો દાડિયો થઈને અહીં આવ્યો છું. કાંઈ રૂપિયા લેવા નથી આવ્યો બાપ. સાહેબ દીકરીને ડાઈ કરી દીધી. પણ દીકરી પાણીયારે જઈને એક લોટો પાણી દીકરીએ પીધું ને એક લોટો ભરીને કાઠી દરબારના હાથમાં આપ્યું. લ્યો બાપુ પાણી તો પીવો. અમારા ગરીબ માણાના ઘરનું પાણી તો પીવો. પણ દરબાર દીકરીને કારણ વી ગયું ને સાહેબ એ આનંદમાં હાથમાં પાણી લોટો લઈને કટક 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 પાણી જયારે પી ગયો ને મારી ચામુંડા બોલી, દરબાર એ દરબાર મારી ચામુંડાની બોલી તું ચૂકી ગયો. દીકરીના આંગણી માલિપા ફરી વારી કારણ આવશે તેથી દરબારે એટલું કીધું કે મારી જગતની માલિપા કાં તો સોમલો ખાચર નો હોય કાં તો એ કારણ નો હોય બાપ. મારી આ જો ફરી વાર દીકરીના અંગમાં કારણ આવે ને તો કટાર ખાઈને આઈને મરી જાવ. મારી દીકરી એકવાર ડાય થઈ ગઈ એટલે ડાય જ રહેવી પડે. મારી એના માટે મને કે હું ભોગ આપું. તો દરબાર સાંભળ, હવે અહીંથી તું ચોટીલાની માલિપા આવ અને ચોટીલાના ડુંગરના પેટાળમાં બટુક હનુમાનનું ભોંયરું છે. બટુક હનુમાનના ભોંયરાની માલિપા 21 દિવસ ઊંધા માથે તપ કર તો દીકરીના અંગમાં કારણ ન આવે, નકર ફરી વાર આવે બાપ.